હાલો મિત્રો, કેમ છે બધા? મજામાં? આજે મારે વાત કરવી છે સાવરકુંડલા નગરપાલિકાની. સાવરકુંડલા નગરપાલિકાનું શાસન ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. 34 સીટમાંથી 29 સીટ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપી છે. વોર્ડ નંબર 8ના નગરપાલિકાના સદસ્ય મેઘનાબેન ગઢિયા, જે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા સદસ્ય છે, એમણે પોતાની જ નગરપાલિકા પોતાની સત્તા ઉપર આરોપ મૂક્યો છે કે એમના પોતાના એરિયામાં પોતાના કામ નથી થતા. મેઘનાબેન ગઢિયા છે, એ 8 નંબરના નગરપાલિકાના સદસ્ય છે. એમના એરિયાની અંદર ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ થઈ ગયું છે. છેલ્લા 15 દિવસથી એ રજૂઆત કરે છે, એમ છતાંય નગરપાલિકાના ચીફ ઓફિસર એનું કામ નથી કરતા કે નથી એની વાતમાં ધ્યાન આપતા. કાલે મેઘનાબેને લાઈવ વિડીયો કરીને નગરપાલિકા ઉપર ને ચીફ ઓફિસર સાવરકુંડલા ચીફ ઓફિસર છે એની ઉપર ખુલ્લો આરોપ મૂક્યો હતો કે તમે કામ નથી કરતા. અને જ્યારે મેઘનાબેન એ રજૂઆત કરતા હતા ત્યારે ચીફ ઓફિસર પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. એ મેઘનાબેનની વાતમાં કંઈ એનું ધ્યાન જ નહોતું. તો આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરે છે. ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીને આ ચીફ ઓફિસર હારતા નથી. તો આમ પબ્લિકને કેવો જવાબ આપતા છે? તો સાવરકુંડલાની જનતાને મારે કહેવાનું, આ વર્ષોથી તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો છો, એનું આ પરિણામ છે. અને આગામી સમયમાં જો એને મત આપશો આવનારી ચૂંટણીમાં, તો આનાથી પણ બદતર હાલત સાવરકુંડલા નગરપાલિકાની થવાની છે. એટલે હવેથી સાવરકુંડલા નગરપાલિકા અને સાવરકુંડલાના લોકોને જાગવાની જરૂર છે. જય જય ગરવી ગુજરાત.